ગુજરાત વિધાનસભાના ગૃહની કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું, જેમાં ઠાકોર સમાજની કોઈ કલાકારો ન બોલાવવા મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી। ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે વિક્રમની નારાજગીને કોંગ્રેસના ધારાસભ્યોનું સમર્થન સામે આવ્યું છે। ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશી પટેલે કહ્યું કે કલાકારો કોઈ જ્ઞાતિ હોતી નથી। અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું। કોઈ વ્યક્તિ કે વિશેષ કે કોઈ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો। અચાનક કરેલ આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે। જ્યારે વિક્રમ ઠાકોરે અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકાર આ બાબતે જે તે સમયે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ ભાજપ સાંસ્કૃતિક સેલે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે આ કોઈ સરકારનો કાર્યક્રમ નહોતો, વ્યક્તિગત સંબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। નથી એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું। આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો। આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવ્યા। સમગ્ર મામલે વિક્રમ ઠાકોરે શનિવારે પત્રકાર પરિષદ યોજીને પોતાનો વિરોધ નોંધાવવા જણાવ્યું હતું કે ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે। આ બાબતે સરકારની જાણ બહાર કોઈ પણ હોઈ શકે। કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતી નથી। ત્યારે હવે કોંગ્રેસ પણ વિક્રમની નારાજગીને સમર્થન આપતા એમએલએ કિરીટ પટેલ અને એમએલએ અમૃતજી ઠાકોરને નિવેદન આપ્યું છે। કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે। વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે। ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બહુ વર્ચસ્વ છે અને વિક્રમ ઠાકોર જ્યારે ઉત્તર ગુજરાતમાંથી આવતા હોય ત્યારે કોઈપણ કલાકારોને તમે વિધાનસભાની અંદર બોલાવો એમનો અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે। એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ। વિક્રમભાઈ એ અમારા સમાજનું રતન છે અને એના સિવાય પણ ઘણા બધા સમાજને એવી લાગણી છે કે અમને બોલાવવા જોઈતા હતા અને એ લાગણીને ધ્યાન ઉપર રાખીને અમે સમાજના જેટલા પણ આગેવાનો છે એ આગેવાનો અંદર પરામર્શ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચર્ચા કરીને આવનારા સમયની અંદર પણ તેઓને પણ બોલાવવા માટેની અમે ચર્ચા વિચારણા પણ કરીશું એવું મારું પોતાનું મંતવ્ય છે। સમગ્ર વિવાદમાં રહીને સરકારે આપેલા નિવેદનથી ઉડીને આંખે વળગતો તેઓ વિધાનસભામાં પણ જોવા મળ્યો હતો। ભાજપ સાંસ્કૃતિક સેલે કહ્યું હતું કે આ કોઈ સરકારી કાર્યક્રમ નહોતો। જ્યારે આજે રવિવારે સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો, જેટલા કલાકાર યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું। જો કાર્યક્રમ સરકારી ન હોત તો પછી સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપવાની કેમ જરૂર પડી, એ પણ મોટો સવાલ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।